જી, મારું નામ ક્રિશા છે અને હું દહીસર મંડલથી આવી છું. આજે હું મારો એક્સપિરિયન્સ શેર કરીશ કે ભજન કરવાથી શું બેનિફિટ્સ છે અને સ્વામી દાદા કેવી રીતે આપણી હેલ્પ કરે છે. હું સ્કૂલમાં ગઈ હતી અને ત્યારે એવીનો પીરિયડ હતો. અમને લોકોને લાઇબ્રેરીમાં જવાનું હતું પણ અમને એવીમાં મોકલી દીધા. તો અમે બુક્સ તો નહોતા લાવ્યા. તો ટીચરે અમને સાઈડમાં ઊભા રાખ્યા અને કીધું બુક્સ કેમ નથી લાવ્યા. અને પછી છે ને એક છોકરી હતી, એણે કીધું કે અમારા આપણા સ્કૂલની જે સ્ટ્રિક્ટ ટીચર છે ને ગીતા કુંડલિયા મિસ, એ સિંગિંગની ટીચર બી છે અને એણે અમને છે ને સિલેક્શન માટે બોલાવ્યા હતા. પણ એવી ટીચરે ના પાડી દીધી અને પ્રેક્ટિસ અમે લાસ્ટ 8 યર્સથી કરતા હતા. તો બધા મારા સિંગિંગના ફ્રેન્ડ્સ લડવા માંડ્યા. પછી રિસેસ થઈ ગઈ અને અમને લોકોને છોડી દીધા. પછી ક્લાસમાં આવીને બધા રડતા હતા. એ કહેતા અને એ બધા મને કહેતા હતા તારા અંદર ફિલિંગ્સ નથી, તને મતલબ લાસ્ટ 8 યર્સની પ્રેક્ટિસને હમણાં સિલેક્શન નથી થતું તો કંઈ ફીલ નથી થતું. તો મેં કીધું હું સભામાં જાઉં છું ને મારા જોડે સ્વામી દાદા છે, તો મને ખબર છે સ્વામી દાદા મારું સિલેક્શન કરી જ દેશે. તો પછી એ બેલ રેંગ થઈ ગઈ અને પછી એક છોકરી આવી, એણે કીધું કે ગીતા કુંડલિયા મિસ તમને બોલાવે છે. અને ગીતા કુંડલિયા મિસ ક્યારે બી કોઈને બી સેકન્ડ ચાન્સ આપે જ નહીં, પણ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે મિસે ફરીથી કોઈને સિલેક્શન માટે બોલાવ્યા અને અમે લોકો આર બોર્ડ માટે સિલેક્ટ થઈ ગયા. તો મને લિટરલી હવે કાંઈ બી નાનું મોટું પ્રસંગ થાય ને તો મને ભજન કરવાનું યાદ જ આવી જાય કે હું ભજન જ કરી લઉં. થઈ જ જશે કોન્ફિડન્સથી કે મારું કામ નથી થતું ને હું ભજન કરું છું ને તો થઈ જ જશે. તો મારી એ જ પ્રાર્થના, તમે બી ભજન કરો. જય સ્વામિનારાયણ.